जय श्री कृष्ण અને જય શ્રી રામ બધાને। તો आज એવું લાગે છે ગોવાળ અને ગાયુંનો છે લાસ્ટ ડે, એટલે કે ગોવાળ અને ગાયુંનો છે છેલ્લો દી, કારણ કે ખેતર થયું એક ડૂબાવાળા અને ગાયુંવાળા થઈ ગયા આજ ભેરા। જો ગાયું જાહેરના ઢગલા હોવારી હેલી જાય પણ ખાતી નથી, તો એટલે જાય તે કપા ભાળે ને આમાં આ તો કપા સમજાય એવું જ નથી, ચી વીણેલો ને ચી વીણ્યા વગરનો। જો વાંક્યો બધી હમણાં ફૂટેલો, આમાં કે ગાયું સરવાઈ દો, હા તો બધી બોબડા હે હજી, અને આમ છે કે વીણ્યા વગરનો, તો આપણને બધું એ ખરખું જ લાગે, પણ એને સમજ પડતી કે વીણ્યા વગરનું ચીહન વીણે ચી। તો આ ખેતરમાં સારવાનું ડિસિઝન લેવામાં અમારે ઘણી વેળા વહી જાય। એમને એમ કીધું હતું કે વીણેલું છે, પણ આ તો ખબર પડી કે આ આખું એમ નામ છે, જો છોડવા એમ નામ જ ભર્યા, ઠેઠો ઠેઠ લગી હમણાં કપા હે, કંટાળી ગયા ખેડૂત, હવે કે નથી વીણવો, હવે કે સારી દો। અમે જો મજૂર આમ વીણતા જાય, કપા ને ખડ ને બધું હરખું છે આમાં। જો ગાયું આમ હામાં શેટાઈ નથી જતી, અડધી પાછી પડે છે, કારણ કે ખડ છે વધારે એના હિસાબે। તો આપણે આખા ક્ષેત્રમાં આંટો મારી જોયો, પણ એ સ્થિતિ છે કપાઈની, એટલે બધું કે વીણ લીધું એમ કે બધામાં ફૂટેલો કપા હે। તો ખેડૂત એમ કે હે કે જવા દો, વાંધો નહીં, કે મારા વાવવાની ઉતાવળ છે, તો ભેળવી નાખ્યું ખેતર। હે ગોવાળે કન્ફ્યુઝ થઈ જાય, એમ કે આવો કપા હોય ને થોડું પૂછાય, તો ઈવડા એમને સામેથી રજા આપી હે, એ કે જવા દો ને। અમને એવું હતું કપા વીણવાનો હોય છે। જો તો આજથી જ લગભગ 10 દી પહેલાં આપણે આવ્યા હતા આ ખેતરમાં હામુરીમાં, અત્યારે વાઈ દીધા ઘઉં કમ્પ્લીટ કરી નાખ્યું, અને અહીંથી ને આપણે ઢોર કાઢ્યા હતા કપાવાળું, આ જ્યારે કપાવાળું હતું આ સારીને આપણે અહીંથી ને ઢોર કાઢ્યા હતા ખૂણા થઈને। તો આ ખેતરનો આમ થોડો ખૂણો આંક્યો આવે છે, અને આમ વધારે છે, ઓલું મોટું ખેતર છે, અને આપણે અહીંથી ઢોર કાઢીને આપણે ગયા હતા આ ખેતરમાં સારવા। તો આમાંય ઘઉં વવાઈ ગયા, આમાંય ઘઉં વવાઈ ગયા છે, આજ આ ખેતર ભેળાનું, એટલે ટેન્શન જેવું કંઈ છે નહીં, કારણ કે ખેતર છે બહુ મોટું। આ ખેતર કાળું પડ્યું, અહીંયા લગી આ લીલું ખેતર છે, આમ ઠેઠ લગી। તો ગોવાળ કંઈક આંકર બેઠા છે ને કંઈક આમ બેઠા છે, બીજા બધા કંઈક આંકર ખૂણે બેઠા છે। ના એ ગાયુંની ધ્યાન રાખવી ને, ગાયુંને તો ખડ ખૂટાયું છે નહીં। ગોવાળ આવી જાય એક્શનમાં, કે આવી જાય પાણી પાવા, અને વાગ્યો છે કમ્પ્લીટ 1, અને આપણે બધા સુઈ ગયા હતા, બધા ગોવાળ જો સુઈ ગયા હતા લાંબા લાંબા। હાલ જોઈ લો, ડૂબા તગડી મૂકજો, ગોવાળ એમ કે ફટોફટ બોલાવો ને ભેંસું લઈને વહી જાઓ આગળ। જો ગાયુંના ગોવાળ ઉપડ્યા છે, બોલાવી લેવી, નકર પાણી પીવામાં નહીં જામે, ડૂબાવાળા થઈ જશે મોય। ડૂબાવાળા અમને ખબર નથી, જો ગાયુંવાળા અમને બોલાવી લીધી છે, ડૂબાવાળા છે હામાં યાડાના શેઠે, અને જાઓ ગાયું ઉપડે જઈએ બોલાવી, એટલે ખડ ખૂટે એવું નથી। ખેતરવાળો કે પાછા આવો, હમણાં 3 વાગ્યા પછી મારે હાંકવાનું, એના લીધે આયલા જઈ પાણી પીને તરત વહી પાછા ખૂણો હોવાનો પડે, કારણ કે અહીંયા વાયેલા ઘઉં ભેંસવાળો આકલો મારી ઊભા રહી જાય, એ કે તમે જવા દો, પછી એમ આવી તો ઉપર હાલા ઘડેક ને ઘડેક હેઠા હાલે ગાયું, અને હવે ટેન્શન જેવું રહે, કારણ કે કોક કપાવાળા રહે, એટલે જવાનું ઠેઠ અંદર, અને ફરતા વાયેલા તો હોય માર્ગે, એટલે કોક કપાવાળા રહે, એટલે આ બહુ ટેન્શન થાય, કારણ કે પહેલાં જે ભેળી નાખ્યા એ બધા વહી જાય। હવે થોડીક આગળ ઓછી માથાકૂટ છે, કારણ કે વાયેલા નથી। આ ખેતર હમણાં જ પડ્યું હોય, જેમાં કપા હતો પણ હજી આંકીને તૈયાર કર્યું હોય, ને વાવવાનું હજી બાકી, આમે હજી કપા એટલે ટેન્શન જેવું છે નહીં। જો રેઢિયાર પડ્યા હા, આમાં કપા કંઈ હજી ભેળાનો નથી, વીણવાનું કે બાકી છે, પણ વીણે નહીં તાલે કે બિચારા જો આવા રેઢિયાર પડ્યા રાખે। હવે આપણે જવું પડશે ઠેઠ આગળ, ને કે એક ગોવાળથી મોર રહે એવું નથી। હાલો તો એક ગોવાળ વધી ગયો આગળ, 2 થઈ ગયા છે, અને નાનો આમ જાય, નાનો ગોવાળ પડખા પડખાયેલો જાય, પણ આમાં
એવું હોય ને કે આગળ પાણીનો ખાડો એક છે, આપણે એક આ પાડું એક બીજી ભેંસ છે, એ ઉતારી દેવાની જેથી કરીને આગળ જઈને પાણી ડોળે નહીં. અરે ભાઈ ઓલી ભેંસ જઈને ઉતારી મૂકજો ખાડામાં. આ એ ભેંસને આ ખાડામાં ઉતારી મૂકજે. ઓલે વસરને કહેજો. એટલે મેં કે 2 જ ગોળ હતા, 3 ગોળ નીકળ્યા આગળ. ભેંસ આપણે ઉતારવાની હે પડખન ખાડામાં, આગળ ભાગી જઈ. ઓલી સીંડું આવે ને ઉભો રહી દીધી, આગળ જવા જ ન દીધો ને પાણી ડોળ નાખશે બધું. તો ભેંસવાળા આવે ને એટલે આવી તકલીફ અમારે વધારે, કારણ કે ભેંસ પહેલાં પાણી ન પીવે. ભેંસ પહેલાં સીધી પાણીમાં જ જાય, એના લીધે ડોળે નાખે બધું પાણી. અને આપણે ગમી કરીને ભેંસને અમે ખાડામાં ઉતારી દેવાની. અમારે બધું ધ્યાન બારું રહ્યું ને કે ભેંસને આવવા જ ન દેતા આમાં ભેળે. ભેંસવાળા તો જો કે 2 ખેતરું આ વાંહે રહી ગયા છે, એમનું ટેન્શન નથી જાજુ. હા ગોળ આગળનો વાળા છે કે નહીં. અરે ભેંસ આવે હે. હા જો રે ભેંસ ગોળ એક્શનમાં એટલે વાંધો નહીં આવે. જાનવાળી છે વસે વાળ બા ગાવડા 2 વહી જાય હાલ છે. જો પાડીને ભેંસને 2 ના વાળી મૂક્યા, જો જઈ સીધી પડી જાય અંદર. જો આ રીતની પડી જાય અંદર એટલે ગાયું પીવાય એવું રહે નહીં, ડોળે નાખે બધું પાણી. ઓલ્યું વાંહે રણકાઈ જી ડૂબા છે વાંહે, અને બીજા કંઈક જો સામે એક ડૂબું હાલ્યા હોય ઉતરી જાય શું ઓલ કરે. બીજા જો આ 2-3 પાડા છે ને કંઈક ડોબા છે, એમને નાખી દેવી છે આ ખાડામાં. પડાઈ વહી જાય ડાયરેક્ટ, ડોળે નાખે તો વાંધો નહીં. રજેટ વહી ત્યાં ડોટ. હાલો હે ઘણા ડોબા નીકળ્યા આમાં. તો ઘણા ડોબા નીકળ્યા ગાયું ભેળા, અને અહીંયા આવેલા લાંબુ એ ભગડીને લેતો હોય, એ ભગડી ડૂબીને લેતો હોય. હાલજે વહી ગયા હતા બધા. હા નથી પડતું મેં હો, તો વહી જાય આગળ, કારણ કે ભેંસ બધી વહી આવી. જો હામી ભાઈ હકલા એવું હોય ને બધા અમને અહીંયા જાય એવું ન. ગપતો વહી આવવા જો ને વહી જો ભેંસ આવી જાય ખેત. હા આગળ જઈને હાકલવી. અહીંથી ગાયું પડી જઈને ઓળખી ડોબા રહી ગયા વાંહે. હા એટલી ગાયું પાણી પી રહે પછી જવા દઈએ આપણે જે અમે વાંહે ભેંસું રહીને. અને સામે જે ઝાડ જેવું દેખાય એની ઓલકોર આપણે ભેંસુને હાકલવાની છે, જેથી કરીને આપણે ગાયું પાણી પી લે. હવે ભેંસું રહે ને ગાયું પીને વહી અહીં કરી. અડધા કંઈક આમ જ્યાં છે, અડધા આમ છે. બાકી જગ્યા તો વધે એવું છે, જગ્યા ઘટે એવું નથી ગાવડાવાળામાં. હજી લાંબા હાલ્યા જ આવે છે ભેંસું ઘણી લાંબી થઈ જાય. ગોળ મંગાવે ટિફિન આવશે પછી આને જમીન જશે ગાયું લઈ. એ ભીંડી તો ખાઈ પીને ઉપડ્યા પાછા ગોળ એના ખેતરમાં, કારણ કે ખડ ખૂટ્યું નહીં ને ખેડૂત અહીં આટો મારી જાય કે અહીંયામાં ખૂટ્યું નથી. તો કે 6 વાગ્યા લગા આપણે નહીં હાંકો આવી જો પાછા આવતો હોય તો કીધું વાંધો નહીં, પાછા એમાં જ આવે ઢોર તો જાય પાછા. જો અલખેર કંઈક ઢોર થોડાક લાંબા થવા દીધા તે માથાકૂટ ન રહી, કારણ કે લાંબા થઈ જવા દઈએ એટલે એક વાર પડે નહીં. પડખાના ખેતરું જો બધા ઠેઠ લગી વવાઈ ગયા છે, પાણી બધા પવાઈ ગયા ખેતરુંમાં. અને સામે ઓલી બાજુ કપા છે એમાં મેકેલો ઠેઠ લગી જેટકાનો તાર. પડખાના ખેતરું બધા ખાલી પડ્યા છે. આપણે આવી ગયા પાછા હવે રહેતા એમાં જ તે. તો એ ભાઈ આવવાના તો 3 વાગ્યા હાંકવા, પણ જ્યારે ખેતરમાં એમને આટો માર્યો તો એમને વિચાર બદલી ગયો કે 3 વાગે ન થવું હોય 6 વાગ્યા ઈચ્છતા લગી કે સારો. તો કીધું વાંધો નહીં પાછા વહી જવા દી ઢોરીમાં. જો કે બીજું ખેતર હતું તો એ ભાઈ કે તું તારે વાંધો નહીં આજ નહીં આવો તો હાલશે, કાલે વહી આવજો.
તો કાલ જશે એમાં અને આ જમાનામાં પાછા વહી આવ્યા. ખબર આવ્યા હતા ગાયું અહીંથી ને કાઢી હતી અહીંથી કાંઈ ઉતારીને આમ સીધી જવા દીધી હતી તો ગોળ ને સીધા આમ કાઢી ને પછી વાંક લઈ લીજો એટલે વાંધો ન આવે. ગોળ વહી ન જાય અમુક જો કે આ કડબ નથી ખાતા વરસાદમાં આવી જાય એના કારણે નથી ખાતા કારણ કે પડે જાય કાળાઈ પણ આ ભેંસું હોવારી પડશે ને એટલે આ શું કરે માથા મારે ફેલાવાની એવું કરે એના લીધે અહીં વાળવા પડે છે. ખબર જોઈ કે હાલ્યા જતા પણ થોડ લીલા ખાવાના મૂડમાં હતા તો એના હિસાબે કડબમાં વળ્યા નહીં. હું હરા ન પડવા જોઈએ વાળજો એક ગાનો માની હોવારી વહી જાય જો જાય વાળ ગાયું ભેંસ્યું ઘણું લાંબુ છે ઠેઠ હામી આ ઓવડે દેખાય છે ઓલકો રહી ગઈ હાલ્યા લાંબા લાંબા અને આગળ જો એક જ ગોળ તો આપણે હાલવું પડશે હવે આગળ જો ગાવડા પડી ગયા નોખા એના હિસાબે બામ રહે ધોળ જાય છે હવે એક જ બે ગાવડા ગોતલે છે તાલે ગી નહીં ઊભું રહે એ ગાયના ઝેરાના ગાવડા ગોતલે પછી બામરતી બેન થઈશ તો બધા ગોળા હોના ગાવડા નોખા વાળી લીધા છે ને આપણા ઝેરામાં આવી ગયા કંઈક 10-12 જેવા ગાવડા તો જો આ ધોળીથી આમ છેલ્લા પડે એ કંઈ આપણું નથી. ગોળને કહું આવીને હાકી જાવ પણ ગોળ ગયા આવ્યા નથી. આ આવી ગયો ગોળ જો તો હામો આ ગોળ હાલ્યો હવે એ લઈ જાય છે ને જાય છે હવની રીતે ગાયુંને પાણી પાઈને ઘરે. ગોળને થોડીક મદદ કરી દેવી જો હામાં વાળાય સામે ઊભું હોઈને વાળી દેવી તો આ છે કંઈક બીજા ગોળના ભારે લેતો જાય હા જર્સી હટ 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 બા લ્યો એટલા લેતો જા. અડધા ગોળના છે કે ઘરે જવાનું મૂડ પણ ગાયુંને હજી ઘરે જવાનું મૂડ નથી ને ખાય છે જો હજી પોળે છે કે હવે ઘરે વહી જવું તાણે આપણે જવા દેવાના બાકી તા લગી આપણે સારવાના ભલે પછી 100 વાગી જાય પણ હજી થાય છે 4:30 ને અમુક ગોળ ભાગવા માંડ્યા ઘરે. ખડ જો કે ઘણું હોય અને ગાયું બરોબર પોળે જ છે જો બીજી કે અડધા આમ વહી ગયા અને અડધા ઠેઠા આમ છે તો આપણે બે ગાયું ભૂલી પડે ને વહી જઈ આમાં ઝેરામાં ભૂર્યો ભૂર્યો તો હાલી હવે હમી બે વાય મોર જ છે બોલાય એટલે આપણે જરામ વહી આવશે અહીં કે એકલઠા થઈ ગયા એટલે એ વાંધો નહીં હવળા હાલ્યા જઈશું ઘરે. બધા કરતાં ઉતાવળ છે ભેંસુવાળા અમને ઘરે જવાની તો ઈવડાએ નીકળી ગયા આમ આ હામાં ઝાડી અહીંયા આકણે છે ભેંસુવાળા તો અહીંયાથી હોરા જવાના છે આમ અને ગાયુવાળા કાઢવાના છે આપણે હમણાં સવારે આપણે જે અહીંથી આવ્યા હતા ગાયું લઈને અહીંથી જ આપણે કાઢવાના ઢોર તો ગાયુવાળા જો હવળા હરવા માંડ્યા આમ એક જેરો ઠેઠ છે આગળ. ભેંસુવાળા અમને ઘણું કીધું તમે રોકાવ ઘડે રોકાવ કીધું ગાયું આગળ નીકળી જાય પણ ભેંસુવાળા માન્યા નહીં કે એમ ઇન્કોરથી નથી આવતા એમ જઈશ બીજા માર્ગેથી તો કીધું વાંધો નહીં તો વહી જાઓ કારણ કે ખોડિયારમાં વાળી તલાવડે આગળ જઈને દોડી નાખે એના હિસાબે કીધું ઘડીક રોકાઈ જાવ ગાયું મોર નીકળી જાય તો આપણે ગાયું જ્યાં લગી મોર નહીં હાલવી ત્યાં લગી હવળે ચાલશે વળે સડી જઈશું મોર એટલે હું ઝાટકીને હાલવા મળશે હાકલ્યા નહીં તો અત્યારે હવળા જાય રહેવાનું હતું 100 વાગ્યા લગી પરંતુ એમાં એવું થયું ગાયુંવાળા કે હાલ્યા જઈ ભેંસુવાળા જો કે બીજા માર્ગે હાલ્યા જાય એના હિસાબે 100 ન વગાડ્યા અને 5 વાગે નીકળી ગયા. ને હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને.